गुजरात के वडोदरा की महानगर पालिका ने कर्मचारियों और अधिकारियों की पहचान को आसान बनाने के लिए सभी वर्ग 1 से लेकर वर्ग 4 तक के कर्मचारियों को यूनिफॉर्म देने का फैसला किया है। वडोदरा महानगर पालिका द्वारा प्रशासनिक व्यवस्था को अधिक व्यवस्थित और पारदर्शी बनाने के लिए एक महत्वपूर्ण निर्णय लिया गया है। महानगर पालिका ने वर्ग 1 से लेकर वर्ग 4 तक के सभी अधिकारियों और कर्मचारियों को यूनिफॉर्म उपलब्ध कराने की योजना शुरू की है। फिलहाल वर्ग 1 और वर्ग 2 के कुल 136 अधिकारी एवं कर्मचारियों को यूनिफॉर्म प्रदान कर दी गई है। वहीं वर्ग 3 और वर्ग 4 के कर्मचारियों के लिए यूनिफॉर्म का मटेरियल मंगाया जा चुका है और जल्द ही उन्हें भी यूनिफॉर्म वितरित की जाएगी। वडोदरा महानगरपालिकाना वर्ग 1 થી 4ના તમામ કર્મચારીને ડ્રેસ આપવાનું નક્કી થયેલ છે, જે પૈકી હાલમાં વર્ગ 1 અને 2ના કુલ 136 અધિકારી કર્મચારીને ડ્રેસ આપેલ છે અને અન્ય વર્ગ 3 અને 4ના કર્મચારીના ડ્રેસનું મટીરિયલ પણ મંગાવેલ છે, જે ટૂંક સમયમાં અમે અત્રેથી આપીશું। હાલમાં જે વર્ગ 1 થી 2 1 અને 2ના જે ડ્રેસ મંગાવેલ છે તે પેર દીઠ 770 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। કોઈપણ જગ્યાએ કોઈ વડોદરા મહાનગરપાલિકા હોય કે કોઈ પણ અન્ય ડિપાર્ટમેન્ટ હોય, પણ જો તે ડ્રેસમાં સજ્જ હોય તો નાગરિકોને પણ ખબર પડે કે આ વડોદરા મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે। એ ડ્રેસથી નાગરિકોને પણ સુવિધા રહેશે અને કર્મચારીને પણ સુવિધા રહેશે। જેમ કે પોલીસ વિભાગ હોય તો એમનો ડ્રેસ હોય છે તો તે અલગ તરવાઈ જાય છે। આ રીતે મહાનગરપાલિકાની પણ ટીમ કામ કરતી હોય તો પબ્લિકને પણ ખબર પડે કે આ મહાનગરપાલિકાની ટીમ કામ કરી રહી છે।